હેલો સ્ટુડન્ટ્સ, ફિઝિક્સના આ ચોથા લેક્ચરમાં તમારું સ્વાગત છે. અગાઉ વિદ્યુત ભારો અને ક્ષેત્ર ચેપ્ટરમાં આપણે પદાર્થને વિદ્યુત ભારિત કરવાની 3 રીતોનો ઊંડો પરિચય મેળવેલો. આજે એનાથી થોડા આગળ વધીએ તો એક નવો ટૉપિક જે આ ચેપ્ટરમાં આપણે ભણવાનો છે, જે છે વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ. અગાઉ તમે ઉર્જા સંરક્ષણ નિયમ, વેગમાન સંરક્ષણ નિયમ ભણ્યા હશો. એના જેવો જ આ કુદરતનો મૂળભૂત અને વ્યાપક નિયમ છે વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ. તો પહેલાં જોઈ લઈએ, ચલો આપણે નિયમ શું છે. તો કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં વિદ્યુત ભારનો કુલ જથ્થો અચળ હોય છે. જો વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રની વાત કરેલી છે, મતલબ કે આ તંત્ર બધી જ રીતે વિદ્યુતની રીતે અલગ કરેલું છે. અને બીજું કે આ તંત્રમાં કોઈ પણ પ્રક્રિયા થાય તો પણ વિદ્યુત ભારનો જે જથ્થો છે એ અચળ હોય છે. નિયમ ખ્યાલ આવી ગયો બરાબર? કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં વિદ્યુત ભારનો કુલ જથ્થો અચળ હોય છે. રેડી? તો થોડી કેટલીક અગત્યની બાબતો જોઈ લઈએ આ નિયમ વિશેની. પહેલી બાબત છે, મેં કીધી એ પ્રમાણે કે તંત્રમાં કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થાય તો પણ વિદ્યુત ભારનો જે કુલ જથ્થો છે એ અચળ રહે છે. મતલબ કે એનું મૂલ્ય બદલાતું નથી. બીજી બાબત કે તંત્રમાં નવો વિદ્યુત ભાર ઉત્પન્ન થતો નથી કે તેનો નાશ પણ થતો નથી. ખ્યાલ આવ્યો? કે તંત્રમાં નવો વિદ્યુત ભાર ઉત્પન્ન થતો નથી કે નાશ પણ થતો નથી. ઓકે. અને ત્રીજી બાબત છે કે તંત્રમાંથી બીજા તંત્રમાં માત્ર વિદ્યુત ભારનો વિનિમય થાય છે. મતલબ કે વિનિમય થઈ શકે છે. વિનિમય થયા પછી પણ તંત્રના વિદ્યુત ભારનો બેઝિક સરવાળો અચળ રહે છે. આ ચોથી બાબત છે. ખ્યાલ આવ્યો? કે તંત્રમાં વિદ્યુત ભારનો બેઝિક શબ્દ કેમ વાપર્યો આપણે, ખ્યાલ છે તમને? વિદ્યુત ભાર બે પ્રકારના હોય છે, ધન અને ઋણ. તો એટલા માટે અહીં આપણે લખવું પડે કે વિદ્યુત ભારનો બેઝિક સરવાળો અચળ રહે છે. તો નિયમ અને એની કેટલીક સમજૂતી તમને ખ્યાલ આવી ગયો. તો એના માટે આપણે એક એક્ઝામ્પલથી સમજીએ. એક્ઝામ્પલ નંબર 1 જે તમારી સામે અહીંયા છે. તમે જોઈ શકો છો, પ્રારંભમાં તમારી સામે એક પેટી લીધી છે મેં, કાચની પેટી, જે બધી બાજુથી બંધ છે. ખાસ એક બાબત ધ્યાનમાં લેવાની કે આ જે પેટી છે મેં બિલકુલ પાતળા કાચમાંથી બનેલી પેટી લીધેલી છે, જે બધી બાજુથી બંધ છે. મતલબ કે આપણો જે પહેલી જ અગત્યની બાબત છે, અલગ કરેલું તંત્ર. તો અહીંયા પેટી એ બિલકુલ અલગ કરેલું તંત્ર છે. પ્રારંભમાં એનો નેટ વિદ્યુત ભાર આપણે જોઈએ તો અલગ કરેલા તંત્રનો નેટ વિદ્યુત ભાર Q ઇઝ ઇક્વલ ટુ 0 છે. મતલબ કે તંત્રનો કુલ વિદ્યુત ભાર 0 છે. એટલે તંત્ર અહીંયા શું છે? તટસ્થ છે. રેડી? એવું જરૂરી નથી કે દરેક વખતે તંત્ર તટસ્થ જ હોય કે એનો વિદ્યુત ભાર 0 જ હોય, પરંતુ કોઈ વિદ્યુત ભાર ધરાવતો હોવા છતાં એમાં કોઈ પણ પ્રક્રિયા થાય છે તો પણ એનો વિદ્યુત ભારનો જે કુલ જથ્થો હોય છે એ અચળ રહે છે. જો વિદ્યુત ભાર 0 હોય તો 0, અથવા કોઈ વિદ્યુત ભાર અગાઉથી જ એના પર હોય તો એ વિદ્યુત ભાર જળવાઈ રહે છે. ખ્યાલ આવ્યો? હવે એના ઉપર આપણે એક અગત્યની પ્રક્રિયા કરીએ છીએ. બાજુની આકૃતિ તમે જોઈ શકો છો કે આ કાચની પેટી પર પ્રકાશનું એક કિરણ
ગેમા કિરણ આપણે લઈએ, એ આપાત કરીએ છીએ અને એ કિરણ પરનો ફોટોન એ આ કાચની સપાટી પર આપાત થાય છે. ફોટોન એ તમારા માટે એક નવો શબ્દ છે જે આપણે આગળના ચેપ્ટરમાં ભણીશું. ફોટોન એ પ્રાથમિક કણ છે પ્રકાશનો. હવે આ બાબત થોડી તમારા માટે ગળે ન ઉતરે એવી બાબત છે કે પ્રકાશને આપણે વિકિરણ કે તરંગ તરીકે સ્વીકારીએ છીએ અને પ્રકાશ કણનો બનેલો હોય છે, એ તમારા માટે નવી બાબત છે જે આપણે આગળ સમજીશું. અહીંયા માત્ર જોઈએ કે આ ફોટોન જ્યારે કાચની સપાટી પર આપાત થાય છે તો એનું બે ઘટકોમાં વિભાજન થઈ જાય છે. મતલબ કે તમે જોઈ શકો છો -E +E, મતલબ કે ફોટોનનું ઇલેક્ટ્રોન અને પ્રોઝિટ્રોનમાં વિભાજન થાય છે. આ પ્રોઝિટ્રોન શું છે? એ પ્રોટોન છે? તો કે ના, પ્રોઝિટ્રોન એ ઇલેક્ટ્રોનનો પ્રતિકણ છે. મતલબ થાય ઇલેક્ટ્રોનના મૂલ્ય જેટલું મૂલ્ય ધરાવતો એનો વિરોધી કણ એટલે પ્રોઝિટ્રોન. તો આમ ફોટોનનું બે ઘટકોમાં શું થયું? વિભાજન થયું, -E અને +E, ઇલેક્ટ્રોન અને પ્રોઝિટ્રોન. ચલો, પ્રક્રિયા પછી કિરણ આપાત થયા પછી તંત્રનો કુલ વિદ્યુતભાર કેટલો? તો પ્રક્રિયા પછી તમે જોઈ શકો છો તંત્રનો નેટ વિદ્યુતભાર -E +E = 0. તો તમે જોઈ શકો છો કે પ્રારંભમાં તંત્રનો કુલ વિદ્યુતભાર 0 છે અને જ્યારે ફોટોન આપાત થયા પછી એમાં ઇલેક્ટ્રોન અને પ્રોઝિટ્રોન ઉત્પન્ન થયા હોવા છતાં એનો કુલ વિદ્યુતભાર 0 રહે છે. ઓકે, તો આને કહેવાય વિદ્યુતભારનું સંરક્ષણ, કે પ્રક્રિયા થઈ હોવા છતાં પેટી પરનો જે કુલ વિદ્યુતભાર છે એ અચળ જળવાઈ રહે છે. અહીંયા 0 છે તો 0 જળવાઈ રહે છે. ઓકે, થોડા આગળ ચાલી. હવે તો વિદ્યુતભારનું સંરક્ષણ તમને ખ્યાલ આવી ગયો બરાબર, કે વિદ્યુતભારનું સંરક્ષણ થવું એટલે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં વિદ્યુતભારનો કુલ જથ્થો અચળ હોય છે. બરાબર. હવે આપણે એક નવા ટોપિક તરફ આગળ વધીએ. તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ, આ એક નવો શબ્દ છે તમારા માટે અને બહુ જ બેઝિક રીતે સમજવાનો શબ્દ છે. આ ક્વોન્ટમીકરણ મતલબ કે ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ. ક્વોન્ટમીકરણ મતલબ કોઈ પણ ઘટકનું સૂક્ષ્મ અને અતિ સૂક્ષ્મ વિભાજન. તો હવે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે શું? તો આને આપણે એક સામાન્ય ડેફિનેશન દ્વારા સમજીએ કે નિયમ તો ના કહી શકાય પણ નિયમની રીતે સમજીએ આપણે કે કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુતભારોના મૂલ્યો અને તેના કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુતભારોના મૂલ્યો તેના મૂળભૂત વિદ્યુતભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે. ખ્યાલ આવ્યો? કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુતભારોના જે મૂલ્યો છે એ તેના મૂળભૂત વિદ્યુતભારોના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે. ના સમજણ પડી, બરાબર ને? ચલો એક ઉદાહરણથી સમજીએ કે ધારો કે તમે બધા કોઈ પદાર્થ લઈને એના અતિ સૂક્ષ્મ ટુકડા કરવાનું હું તમને કહું છું અને ટુકડા કરતાં એ દરેક કણ પરનો વિદ્યુતભાર આપણે જોતું જવાનું છે. છેલ્લે વિદ્યુતભારનું અતિ સૂક્ષ્મ વિભાજન કર્યા પછી પણ છેલ્લે આપણને એનો મૂળભૂત વિદ્યુતભાર મળે છે. હવે મૂળભૂત વિદ્યુતભાર એટલે શું? તો જે અગાઉ આપણે સમજી ગયા એ પ્રમાણે ઇલેક્ટ્રોન પરનો મૂળભૂત વિદ્યુતભાર E અને પ્રોટોન પરનો પણ મૂળભૂત વિદ્યુતભાર E.
જેનું મૂલ્ય તમને ખ્યાલ છે 1.6 × 10⁻19 કુલમ પ્રોટોન પર. એ જ મૂલ્ય. પણ એ શું છે? જે આપણે અતિ સૂક્ષ્મ વિભાજન કર્યા પછી છેલ્લે મળતો નાનામાં નાનો ઘટક એટલે ઈ, જે આપણે નિયમમાં લખ્યું છે મૂળભૂત વિદ્યુતભાર. તો મૂળભૂત વિદ્યુતભાર કયો છે? અહીંયા ઈ છે, જે આપણને અતિ સૂક્ષ્મ મળ્યો. આનાથી સૂક્ષ્મ વિદ્યુતભાર આપણને વિભાજન કરવા છતાં મળતો નથી. તો એ થયો કુદરતનો મૂળભૂત વિદ્યુતભાર. તો કુદરતમાં વિદ્યુતભારનો નાનામાં નાનો ભાગ કયો થયો? હવે ખ્યાલ આવ્યો તમને? શું છે? ઈ છે. કુદરતમાં વિદ્યુતભારના નાનામાં નાના ભાગ અથવા નાનામાં નાનો ભાગ એટલે કયો? ઈ, અથવા ઈ જેટલો જ હોય છે. આનાથી આગળનું વિભાજન થાય છે, પણ જે અત્યારે આપણે સમજતા નથી. આપણે ક્વોન્ટમીકરણ સમજી લઈએ પછી એનું આગળ વાત કરીએ. તો અત્યારે આપણને વિદ્યુતભારનો નાનામાં નાનો ભાગ કયો મળ્યો? તો કે ઈ જેટલો મળે છે. તો હવે કોઈ પણ પદાર્થ પરનો જે વિદ્યુતભાર છે એ હંમેશા વિદ્યુતભાર વધારવો હોય કે ઘટાડવો હોય તો એ ઈના પૂર્ણ ગુણાંકથી જ થાય છે. સમજણ પડી? કે કોઈ પણ વિદ્યુતભાર આપણે જો પદાર્થ પરનો વિદ્યુતભાર જો આપણે વધારવો હોય કે ઘટાડવો હોય તો એ ઈના પૂર્ણ ગુણાંકથી જ વધે. મતલબ કે ઈ ક્યારેય અપૂર્ણાંકથી વધતો નથી કે ઘટતો પણ નથી. ખ્યાલ આવ્યો? કઈ રીતે વધે છે, ઘટે છે? તો કે ઈના પૂર્ણ ગુણાંકથી જ વધે. ચલો એક ઉદાહરણથી જોઈએ આપણે કે વિદ્યુતભાર વધારવો હોય તો પ્રારંભમાં ધારો કે આપણી પાસે એક વિદ્યુતભાર છે, એમાં આપણે એક બીજો વિદ્યુતભાર એડ કરીએ તો કેટલો વિદ્યુતભાર થયો? 2e. ચલો એક હજુ ઉમેરીએ તો 3e, પછી હજુ એક ઉમેરીએ 4e. આમ આગળ વધતા વધતા છેલ્લે આપણને એ પદાર્થ પરનો કેટલો વિદ્યુતભાર મળે? તો કે ne. તો આપણી સામે એક નવું સૂત્ર, જે અગત્યનું સમીકરણ છે વિદ્યુતભાર શોધવા માટેનું, Q = ne. ખાસ આ બાબતને ધ્યાનથી સમજજો. વિદ્યુતભાર શોધવા માટે Q = ne સૂત્ર તમારા માટે ખૂબ જ અગત્યનું છે. તો હવે પ્રશ્ન થાય કે n શું છે? તો કે જ્યાં n છે એ એક પ્રાકૃતિક સંખ્યા, 1 2 3 ઇન્ફિનિટી. શું છે? પ્રાકૃતિક સંખ્યા છે, પણ એ પૂર્ણાંક છે. તમે જોઈ શકો છો 1 2 3 એમ જ એની વધઘટ થાય છે. સૌપ્રથમ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કોને સૂચવ્યું? તો કે ભાઈ એનું સૌપ્રથમ સૂચન માઇકલ ફેરેડેએ સૂચવ્યું. કોને? માઇકલ ફેરેડે એનું સૂચન કરેલું. અને એનું પ્રાયોગિક જે અનુમોદન છે અથવા પ્રાયોગિક રીતે એને દર્શાવ્યું 1912માં મિલિકન નામના વૈજ્ઞાનિકે. સૌપ્રથમ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે કે વિદ્યુતભારનું મૂલ્યનો વધારો ઘટાડો એના પદમાં જ થાય છે. આવું સૌપ્રથમ સૂચન કોને કર્યું? તો કે માઇકલ ફેરેડે કર્યું. અને એને પ્રાયોગિક રીતે કોને શોધી કાઢ્યું? તો કે મિલિકને શોધી કાઢ્યું 1912માં પ્રાયોગિક રીતે. તો આ થઈ ગયું વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. નિયમ શું છે? કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુતભારોના મૂલ્યો તેના મૂળભૂત વિદ્યુતભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. આ વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનો નિયમ છે. રેડી? તો આની બાબત એક અગત્યની એ થઈ આના ઉપરથી કે વિદ્યુતભાર ક્યારે આપણને આ રીતે ના મળે કે 1.3e કોઈ પદાર્થ પરનો વિદ્યુતભાર ના હોઈ શકે, 1.6e. તો આ રીતે વિદ્યુતભાર સંભવિત નથી. વિદ્યુતભાર હંમેશા એના પૂર્ણ ગુણાંકમાં જ વધે અથવા ઘટે. તો આ થયું વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. હવે આપણે આગળના ટોપિક તરફ આગળ વધીએ. તો આગળ આપણે જોયું કે વિદ્યુતભારનો નાનામાં નાનો ભાગ એ શું છે? તો કે ભાઈ ઈ છે. ખ્યાલ આવ્યો? વિદ્યુતભારનો નાનામાં નાનો ભાગ કયો? તો ઈ. તો વિદ્યુતભારનો નાનામાં નાનો ભાગ ઈ, જે આપણે અગાઉ દર્શાવ્યા પ્રમાણે, પણ
એનાથી પણ નાના ભાગ મળ્યા છે. તો પ્રશ્ન થાય કયા ભાગ મળ્યા આપણને વળી પાછા? તો એ છે ક્વાર્ક્સ. QUARKS ક્વાર્ક્સ. તો વિદ્યુત ભારનો જે નાનામાં નાનો ભાગ આપણે ક્વોન્ટમીકરણમાં દર્શાવ્યો E, એ અગત્યનો જ છે. હા, એના નાના ભાગ આપણને મળ્યા જે આપણે ક્વાર્ક્સ તરીકે ઓળખીએ છીએ, પણ એ સ્વતંત્ર ક્યારેય અસ્તિત્વ ધરાવતા નથી. મતલબ કે કોઈને કોઈ જોડમાં મળે છે, એટલે એની ચિંતા આપણે કરવાની થતી નથી ક્વોન્ટમીકરણમાં. ક્વોન્ટમીકરણ તો આપણે એના પદમાં જ યાદ રાખવાનું છે. ઓકે, તો નાનામાં નાના જે બે કણ મળ્યા આપણને એ કયા કણ હતા? ક્વાર્ક્સ નામના કણો, જે બે પ્રકારના હોય છે. આ તમારા માટે નવું છે. સૌપ્રથમ આ શબ્દ તમે સાંભળ્યો હશે, ક્વાર્ક્સ. ઓકે, તો બે પ્રકાર કયા છે? એક પ્રકાર અપ ક્વાર્ક્સ, જેને ટૂંકમાં યુ વડે દર્શાવવામાં આવે છે, અને બીજો પ્રકાર છે ડાઉન ક્વાર્ક્સ, જેને ટૂંકમાં ડી વડે દર્શાવવામાં આવે છે. હવે જે અપ ક્વાર્ક્સ છે એના પરનો વિદ્યુત ભાર કેટલો? તો કે ભાઈ +2/3 E. મતલબ કે અપ ક્વાર્ક્સમાં એના 3 ભાગમાંથી 2 ભાગ એટલે કે 2/3 E એ અપ ક્વાર્ક્સ પરનો વિદ્યુત ભાર. એ રીતે ડાઉન ક્વાર્ક્સની જોઈએ તો એના પરનો વિદ્યુત ભાર કેટલો હોય છે? તો કે ભાઈ -1/3 E. એના 3 ભાગ પૈકી એક પણ માઇનસ. તો અપ માટે +2/3 E અપૂર્ણાંકમાં છે. આ ફરી યાદ રાખો, એનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. ઓકે, અને ડાઉન ક્વાર્કમાં એનું મૂલ્ય છે -1/3 E. સમજણ પડી? તો વિદ્યુત ભારનો જે નાનામાં નાનો એકમ છે એ E, એને આગળ વધારતા આપણને નાના કણ મળ્યા ક્વાર્ક્સ, પણ જે જોડમાં મળે છે. તો પહેલી ક્વાર્ક્સ બાબતમાં અગત્યની બાબત છે કે ક્વાર્ક્સ ક્યારેય સ્વતંત્ર રૂપે મળતા નથી, એટલે આપણે એનું અપૂર્ણાંકની દ્રષ્ટિએ ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી રહેતી. બીજું, ક્યાં જોવા મળે છે ક્વાર્ક્સ? તો યાદ રાખો, કોઈ પણ પરમાણુમાં ક્વાર્ક્સ ન્યુક્લિયસમાં જ જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? ન્યુક્લિયસમાં. ખ્યાલ? બે અગત્યની બાબતો: ક્વાર્ક્સ ક્યારેય સ્વતંત્ર રૂપે મળતા નથી. બીજું, ક્વાર્ક્સ ન્યુક્લિયસમાં જોવા મળે છે. તો હવે ન્યુક્લિયસની અંદર જઈએ તો ન્યુક્લિયસમાં આપણે અગાઉ જાણીએ છીએ પ્રમાણે કે ન્યુક્લિયસ તો પ્રોટોન અને ન્યુટ્રોનનું બનેલું હોય છે. તો હા, હવે આપણે વાત કરીએ ક્વાર્ક્સ જે જોડમાં મળે છે તો કઈ રીતે? તો આપણે વાત કરીએ ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનના બંધારણની. તો જે પ્રોટોનનું જે બંધારણ છે એ 3 ક્વાર્ક્સથી બનેલું હોય છે. મતલબ કે ક્વાર્ક્સના 2 જ પ્રકાર છે, અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક. પણ પ્રોટોનનું જે બંધારણ છે એ આ 2 પૈકી કઈ રીતે બનેલું હોય છે? તો કે 3 ક્વાર્ક્સ, જેમાં પ્રોટોનનું બંધારણ છે UUD. પ્રશ્ન થાય કેમ આવા જ પ્રકારનું બંધારણ? તો તમે બધા જાણો છો પ્રોટોન પરનો વિદ્યુત ભાર કેટલો હોય છે? તો કે +E, જે આપણે જાણીએ છીએ. તો હવે મારે આ બંને ક્વાર્ક્સને કઈ રીતે ગોઠવવા જોઈએ અથવા કઈ પેરમાં લેવા જોઈએ કે જેથી આપણને મૂલ્ય કેટલું મળે એનું બેઝિક સરવાળો? તો કે +E મળવો જોઈએ. તો આ બાબતને બહુ વધારે ન ખેંચતા જોઈ લઈએ તો UUD જે છે એમાં U 2/3 E +2/3 E -1/3 E. સાદુરૂપ આપીએ તો ખ્યાલ છે તમને, છેલ્લે લસા 3 મળશે, +2E +2E -E. આગળ વધીએ તો 3E/3 છેલ્લે આપણને મળશે +E. તો આ થયું પ્રોટોન પરનો વીજભાર. એનો મતલબ થાય કે જે 2 ક્વાર્ક્સ છે, અપ ક્વાર્ક અને ડાઉન ક્વાર્ક, એમાં પ્રોટોન કઈ રીતે બનેલો હોય છે? તો કે 2 અપ ક્વાર્ક અને 1 ડાઉન ક્વાર્કથી બનેલો હોય છે. એ રીતે ન્યુક્લિયસમાં એ બીજા ઘટક છે ન્યુટ્રોન.
તો ભાઈ ન્યુટ્રોનનું બંધારણ તો પહેલાં જ ક્લિયર કરી નાખીએ કે ન્યુટ્રોન તો એ વીજભાર રહિત તટસ્થ કણ છે, મતલબ કે એના પરનો વિદ્યુતભાર શૂન્ય છે. તો હવે આ બે ક્વાર્ક આપણે એવી રીતે ગોઠવવાના છે કે એનો વીજભાર શૂન્ય મળવો જોઈએ. તો ન્યુટ્રોનના બંધારણમાં 3 ક્વાર્ક્સ યુ ડીડી કઈ રીતે ગોઠવે આપણે? યુ ડીડી સાદરૂપ આપીએ તો યુ પ્લસ 2/3 ડી માઇનસ 1/3 ડી માઇનસ 1/3 સાદરૂપ આપતા છેલ્લે તમને મળશે શૂન્ય. ઓકે, તો ચલો ક્વાર્ક ન્યુક્લિયસમાં જોવા મળે છે અને એ પણ પેરમાં. પ્રોટોનની જે પેર છે યુયુડી, તો આ રીતે આપણને મળ્યું અને એનું સાદરૂપ આપણને પ્લસ ઈ જે આપણા વિદ્યુત ભારનો નાનામાં નાનો ઘટક છે. ઓકે, તો અને ન્યુટ્રોન માટે યુ ડીડી. હવે આગળ વધીએ તો કેટલીક અગત્યની નોટ કે પ્રોટોન અને ન્યુટ્રોન એ ક્વાર્ક્સના બનેલા હોય છે. રેડી? જે આપણે અગાઉ અવિભાજ્ય માન્યા હતા કે ભાઈ પ્રોટોન અને ન્યુટ્રોન અવિભાજિત છે, પણ એનો પણ આગળ જતાં આપણને વિભાજન મળ્યું. પ્રોટોન અને ન્યુટ્રોન ક્વાર્કના બનેલા હોય છે. બીજી વાત, મતલબ કે પ્રોટોન અને ન્યુટ્રોન એ મૂળભૂત કણ નથી. એ કયા મૂળભૂત કણના બનેલા છે? તો કે ક્વાર્ક નામના મૂળભૂત કણના બનેલા છે. ન્યુક્લિયસની ફરતે ગતિ કરતો પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન પોતે મૂળભૂત કણ છે, મતલબ કે એ બીજા કોઈ વિભાજિત કણોનો બનેલો નથી, મતલબ કે ક્વાર્કનો બનેલો નથી. આ ખાસ બાબત ધ્યાનમાં લેજો. એટલે જ આપણે કીધું ક્વાર્ક્સ માત્ર ન્યુક્લિયસમાં જોવા મળે છે અને ન્યુક્લિયસમાં ઇલેક્ટ્રોન હોતા નથી. ઓકે, એટલે ઇલેક્ટ્રોન પોતે શું છે? મૂળભૂત કણ છે. ખ્યાલ આવી ગયો? તો આ થયું વિદ્યુત ભારનો જે મૂળભૂત નાનામાં નાનો ભાગ છે એના પણ કેટલાક નાના ઘટકો ક્વાર્ક્સ. છેલ્લે જો આપણે દ્રવ્યની વાત કરીએ તો આમ દ્રવ્ય કણ, આમ એક અગત્યની નોટ કે આમ દ્રવ્ય કણ ઇલેક્ટ્રોન અને ક્વાર્ક્સનો બનેલો હોય છે. ફરી, દ્રવ્ય કણ શેનો બનેલો હોય છે? તો કે ઇલેક્ટ્રોન પોતે મૂળભૂત કણ છે અને પ્રોટોન અને ન્યુટ્રોન પોતે ક્વાર્ક્સના બનેલા હોય છે. આમ દ્રવ્ય કણ ઇલેક્ટ્રોન અને ક્વાર્કનું બનેલું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ અને વિદ્યુતભારના મૂળભૂત એકમના નાના ઘટકો ક્વાર્ક્સ વિશે આપણે સમજૂતી મેળવી. હવે થોડું તમને પણ એક્સરસાઇઝ આપીએ. તો મારી પાસે 2 પ્રશ્ન છે અહીંયા. તમે સ્ક્રીનશોટ પાડી લીજો અને આનો જવાબ મને કોમેન્ટમાં લખીને મોકલજો. એક્સરસાઇઝ નંબર 1 છે, ધ્યાનથી સમજજો અને પછી મને ન ખબર પડે તો પૂછજો કે 2 સમાન ગોળા પરના વિદ્યુત ભારો +3 અને -7 છે. હવે આ બંને ગોળાઓને સંપર્કમાં લાવીને છૂટા પાડવામાં આવે છે, છૂટા કરવામાં આવે તો દરેક ગોળા પરનો વિદ્યુતભાર કેટલો? સમજણ પડી પ્રશ્નમાં? તો આ પ્રશ્નનો જવાબ મને કોમેન્ટમાં લખીને મોકલશો. ઓકે, મેં અગાઉ જે અગત્યની નોટ લખાયેલી છે એનો ઉપયોગ કરી, એ ઇક્વેશનનો ઉપયોગ કરી તમે આનો જવાબ સરળતાથી લાવી શકો છો. સમાન ગોળાઓ છે એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બરાબર? ચલો, બીજા નંબરની એક્સરસાઇઝ થોડી મગજનું કસવાનું માગી લેવી છે, જેમાં 3 સમાન ગોળાઓ છે, જેમાં ગોળો એ પરનો વિદ્યુતભાર +4 છે. બરાબર? જેને વિદ્યુતભાર વિહીન ગોળા બી સાથે સંપર્કમાં લાવી છૂટા કરવામાં આવે છે. ધ્યાનથી સમજી લેજો. હવે છૂટા કર્યા પછી ત્રીજો જે ગોળો છે સી, એ પણ વિદ્યુતભાર વિહીન છે, ગોળો સી. એને હવે ગોળા એના સંપર્કમાં લાવી ત્યારબાદ છૂટો કરી ગોળા બીના સંપર્કમાં લાવવામાં આવી અને છૂટો કરવામાં આવે છે. તો આ પ્રક્રિયાના અંતમાં દરેક ગોળા પરનો વિદ્યુતભાર શોધો.
ખબર પડી? પ્રથમ એ અને બી સંપર્કમાં લાવી છૂટા કરવા, ત્યારબાદ ત્રીજો ગોળો સી પ્રથમ એના સંપર્કમાં લઈ જવો અને ત્યારબાદ બીના સંપર્કમાં લઈ જવો અને પછી ત્રણેય ગોળા પરનો વિદ્યુતભાર આપણે શોધવો છે. ઓકે, સ્ક્રીનશોટ પાડી લીજો અને પછી આનો જવાબ મને કોમેન્ટમાં લખીને મોકલજો. હવે આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, જેનાથી આપણે એક અગત્યના નિયમ તરફ જઈશું. તો આ વિડીયો પસંદ કરી શેર કરો અને આગળ તમારા મિત્રને મોકલો, લાઈક આપો અને શેર કરો. ઓકે, ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ.